સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? સીતારામ કેમ છો બધા મજામાં? જો ભાઈ વરસાદ કન્ટિન્યુ શરૂ જ છે આપણે એમના એટલે વાડીમાં બીજું કાંઈ થાય એવું છે નહીં એટલે આજ સવારમાંથી ઝાડવાનું કટિંગ પાછું લઈ લીધું છે કારણ કે અત્યારે પાછો વરસાદ પડી ગયો એટલે ઝાડવાની કોળ થાય એટલે જે વધારાની ડાળીઓ હોય એ બધી કટિંગ કરતા રહી કટિંગ કરી નાખીએ તો ઝાડવાને સારું પડે અને એનો વિકાસ જ્યાં થવાનો હોય ત્યાં થાય. હવે આ વડલાની ડાળ એક રોપેલી છે આપણે ગયા વર્ષે. આ ડાળને આપણે રોપી અને 11 મહિના જેવું થયું અને ફેલાવો સારો એવો વિકાસ સારો એવો થયો છે. પણ આ અમુક ડાળીઓ જે હેઠે ફેલાણી છે તો એને આપણે કટિંગ કરવું પડે કારણ કે આપણે ઉપરની ડાળીનું જ કામ છે અને આ હેઠે ડાયરેક્ટ તો એ પછી નીચે જાહે એટલે હમણાં કોઈ એની જરૂર નથી એટલે આપણે એ નીચેની ડાળીઓ છે એ બધી કાપી નાખી અને બાકી આ શરૂની લાઈન છે તો એમાંય તે બધે નીચેનું કાપવાનું છે એટલે આવું કામ આજ ઉપાડવાનું છે. આમાં જે ડાળું ભાઈ ઉપર જાય છે ને એ જ રાખવાની છે આપણે. તો ભાઈ નીચેથી ચોખ્ખો થઈ ગયો અને થોડોક આમ શેપ આવી ગયો આમ દેખાય છે જોવો હેઠે કે ભાઈ આ વડલો છે અને ઉપર આમ ઝાડ જેવું સરખું લાગે છે. હવે જુઓ હવે ભાઈ વડલો થઈ ગયો આપણે હવે શરૂનું કટિંગ કરી નાખીએ કારણ કે શરૂ ઘણા બધા છે એમાં વાર લાગશે. અને જુઓ ભાઈ થોડોક તડકો નીકળ્યો છે આ લગભગ 2-3 દિવસ પછી થોડોક એટલો તડકો દેખાણો બાકી એ હરખો તો નથી ખાલી કહેવા પૂરતો તડકો છે. તો ભાઈ એટલા આપણે કરી નાખવાના છે બધાને એટલે છે બહુ ઝાઝા ઘાયા પતાવી દો પછી પાછા મળીએ આપણે. તો ભાઈ 15 શરૂ નીચેથી કટિંગ થઈ ગયા. હવે તમને દેખાતા સારા હશે અને તોય વધી ગયો એવો અને થોડુંક ખુલ્લું થઈ ગયું એટલે હવે વાંધો નહીં. હવે ઉપરનો વિકાસ વધશે પાછો એટલે ઊંચા થાય. સળિયા તો મજબૂત થઈ ગયા વર્ષે જ રોપેલા છે આપણે. અને હવે આ ફટાફટ નાખી દઈ અને એક બીજી વાત કરવાની છે કે ભાઈ આ બધું કરવાનું હોય ને એટલે પપ્પાના જૂના વિડીયો જોતા હોય અને આજમાં જો આ રીતનું વાતાવરણ છે એટલે હમણાં જ મેં જોયું ફાઈનના આપણે ભજીયા બનાવ્યા હતા પપ્પાએ અને મમ્મીએ એટલે મને મન થઈ ગયું છે તો એ આજ આપણે બનાવવાના છે. અને બીજું કે કોમેન્ટ હતી એક કે ભાઈ ફાઈનના ભજીયા બનાવજો ફાઈનના ખરખરિયા એટલે આજે આપણે વિડીયોમાં એ બનાવવાનું છે. અને બીજું કહેવાનું એ કે ભાઈ મારે તે અમુક વિડીયા પપ્પાના અને મમ્મીના જોવા પડે કારણ કે મારે શીખવાનું હોય કઈ રીતનું કેમ બોલેલા છે કેમ છે બરોબર એટલે હું તે રીતના વિડીયો જોતો હોઉં. અને આ બધાની પણ ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે અમે બાબુ દાદાના એના જૂના વિડીયો જોઈએ છીએ એટલે આજે થોડીક એવી ઈચ્છા છે કે ભાઈ પપ્પાને જે આ બન્યું અને એ પહેલાંનો 2 દિવસનો એક વિડીયો છે દાળ ભાતનો એટલે એમાંથી તમને થોડુંક આજ બતાવવું છે એવો વિચાર છે. એટલે હું જોતો હોઉં કારણ કે મારે શીખવાનું હોય આ તે બરોબર એટલે ઘણું બધું જાણવાનું હોય મારે ખુદને તો એમ થયું કે ભાઈ આજે જૂની યાદ તાજી કરી કેમ વાડીમાં રહેતા કઈ રીતનું આપણે વિડીયો બનાવતા તો એ થોડીક યાદ તાજી થાય એટલા માટે થઈને આજે એ વિડીયો બતાવું છું. હું આ બધું નાખું ત્યાં એ તમે થોડુંક જોઈ લો પછી પાછા મળીએ કારણ કે હવે પાછું
એ શૂટિંગ ઉતારે છે. એટલે મારા પાછી ફાઈંગ વહેલા છે 4-5, તો એ ફાઈંગના પાંદડા થોડાક તોડીને લઈ જવાના છે. એટલે એ બધી તૈયારી કરી નાખું, પછી પાછા આપણે મળીએ. ત્યાં સુધીમાં તમે આ થોડોક મમ્મી પપ્પાનો વિડીયો જુઓ. સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આપણે કોઈ જે કહેતા નથી, પણ આ વખતે આ નવું આવ્યું એટલે તમને કહું છું કે પહેલા ફટાફટ બધા હાઈક કરી નાખો. અને કોમેન્ટ કરતા ન આવડતું એના માટે આ બહુ સારું હાઈકનું બટન દબાવો એટલે ભાઈ જમાવટ જ થાય હો. અને ભાઈ હવે આજે આપણે મારે ભાઈ જો થોડીક ઉતાવળ છે હો, કારણ કે મોટરનું બટન દબીને આવ્યો છે, શરૂ કરી દીધી છે ને પાણી ઓલપા શરૂ થઈ ગયું છે ને હું કમ્પ્લીટ થઈને બેઠો છું. ત્યાં મને હાથ પાડ્યો કે ભાઈ હવે એટલે ભાઈ આ હું બનાવું ને એમ. તો ભાઈ હવે આ છે ને રોજ આપણે બધાને શાક ને રોટલી રોટલા બધું બતાવ્યું છે, અલગ અલગ ભજીયા બધું બતાવી. તો હવને એમ થાય છે કે ભાઈ દાળ ભાત બનાવતા હશે કે નહીં. તો ભાઈ હવે આપણે અમારા બા માં દાળ બનાવતા એવી હાઈ ક્લાસ દાળ બનાવો, દાળ ભાત બતાવો. આજ શાક રોટલી નથી બતાવી હવને, બરોબર? અને હું જાઉં, મારે ઉતાવળ પાણી ના ફૂટ છે, બરાબર? હા હા, પછી મોડેકથી સા પાણી સાહેબ પાછા બોલાવજો. હા, સા પાણી પાઈ દઈએ. હા, હાલો ભાઈ. હવે ભાઈ આપણે ઓલપા ઉપર પાણી વાળતા થાય અને પાણી વાળીને હું આવું છું. હમણાં ચા પીવા હાથ પડ્યો. અત્યારે ભાઈ 11 થયા છે, તો 11 આપણે ચા પાણી પીતા હોય. અને ભાઈ ચા પાણી પીને પાછા નાકું વળવા જવાનું. મોટર બંધ નથી કરી, મોટર તો શરૂ જ છે, પણ ગાયે કીધું આપણે ચા પાણી પીને અને પાછા આવી એટલે નાકું ફેરવ, કારણ કે નાકા લાંબા છે એટલે ઘડીક ગાળો મળે આપણને થોડોક ચા પાણી પીવાનો. અને કદાચ એવું લાગે તો ભાઈ 2 નાકામાં થોડું થોડું પાણી આપણે જવા દઈએ એટલે ઘડીક આપણને રાહત મળે. એટલે ભાઈ હવે ઘરે આવ્યો છું ચા પાણી પીવા, અને ચા પાણી પી અને પછી પાછો ભાઈ આપણા કામમાં પાણી વાળવા વયા જાઉં. ભાઈ એની પર આપણે નજર કરીએ એટલે હવે આપણને સિગ્નલ મળ્યું. એટલે ભાઈ એ જો ચા પાણી નથી ભરીને આવે છે. એટલે હવે આપણે ભાઈ આપણી જગ્યાએ લીમડે બેસી જઈએ, પૂરું ઘર સુધી પહોંચવાનું નથી. કારણ કે ભાઈ એને ખબર કે ભાઈ આ થાકી ગયા હોય એટલે ભાઈ એટલી મદદ કરે એટલે હમા આવે હું ચા લઈને. એટલે ચા પાણી હવે લીમડે પીવાના છે. અને અહીંયા મધ આવ્યું હતું ઉઈ ગયું ને, અહીંયા ભાઈ મોટી માખીનું મધ આવ્યું હતું, પણ હવે પાછું 2 દી રોકાય ને ઉઈ ગયું છે. કારણ કે અહીંયા આ ઝાડ હજી પડે નાનું લીમડો, એટલે ઉઈ ગયું 2 દીમાં મધ પાછું. નકર મધ આવ્યું હતું. આ ટમેટી ભાઈ આપણે છે ને ચોમાસામાં રોપી હતી, પણ હજી આના ટમેટા આવે છે એટલે બહુ સારી હાલી. રીંગણા તે બહુ સારા અત્યારે ઉતરે છે. અને ભાઈ બકાલાની તો અત્યારે શાળો એટલે સિઝન કહેવાય હો ભાઈ. બકાલું બધું બહુ સારું આવે. અને આપણે ત્યાં પાછું ભાઈ આ છે ને અમુક કોમેન્ટ કરી હોય ભાઈ ઊંધિયું બનાવજો અને આખા રીંગણા બનાવજો. અને આ જે ભાઈ આપણે બકાલું થાય બધાને રવિવારે વિડીયો બનાવતા હોય એમાં બધાને ભાઈ વારાફરતી સૌને કોમેન્ટનો શાક આપણે બનાવી નાખવાના છે. અને રવિવારે એક ફરી વારો આવતો હોય એટલે ભાઈ 8 દી એક ફરી શાક બનતું હોય એ રીતે. બાકી તો રેગ્યુલર બનાવતા હોય. આ જુઓ ચા લઈને પહોંચી ગયા હું. ટાઈમ થઈ ગયો, ચા લઈને આવવું જ પડે ને. વાહ ભાઈ વાહ, સાય આદુ વળે બહુ મજા આવી જાય એવી બનાવી છે. આમાં કઈ ઘટે જ નહીં. મસ્ત જ બનાવવાનું ચા તો કડક. અને બેક પાછો ભાઈ સ્વાદ, કારણ કે આપણે કલાકથી કામ કરતા હોઈએ, થાકી ગયા હોય, પછી આવી ચા મળે એટલે સ્વાદ ડબલ થઈ જાય. હા, આપણે ક્યાંક ભાઈ ભૂસો માણા હોય અને કામ કરીએ અને તમે ટાઢો ફૂકો રોટલો આપો ને તો એનો મીઠો લાગે. બાકી 32 ભાતના ભોજન હોય ને ભૂખ ન હોય તો એ 32 ભાતના ભોજનમાં હવા જ ન આવે. હા, આવું છે ભાઈ. ભૂખ છે ને હે એની ઉપર બધો આધાર છે. કામ કરીએ તો ભૂખ લાગે. હા, અને અમે શિયાળો રહ્યો પાછો. અને મોઈ તે જો ભાત બની ગયા અને દાળ બાફા મૂકીને આવી છું. અને મેં કીધું ચા લઈને જાઓ. હા, આ તો ભાઈ દાળ ભાતનો પ્રોગ્રામ હો. એટલે આમાં એવું છે કે ભાઈ જો દાળ ભાતમાં હવ ખીચડી બનતી હોય બપોરે અમુક કે સાંજે બનાવતા હોય સાઈડમાં, પછી દાળ ભાત બનાવતા હોય તો ઘણાને કોમેન્ટમાં એમ થાય કે તમે શાક ને રોટલો એક વસ્તુ બતાવો. પણ હવે જો આખું વિડીયો બધું બતાવવા જઈએ તો વિડીયો થઈ જાય લાંબો. અને
કોઈ જોવે ન જોવે, ટાઈમ હોય ન હોય, એટલે ભાઈ બને એટલો ટૂંકો વિડીયો બનાવવાની કોશિશ કરતા હોય. એટલે ભાઈ આ વખતે ઊંધું કર્યું છે ભાઈ, શાક રોટલી નથી બતાવવાના, દાળ ને ભાત બતાવવાના. દાળ ભાત બતાવે સાંજે. અને હવે આપણે આ દાળ ભાત તો બની ગયા, પણ થોડીક મમરી અને થોડીક વેફર તળવી છે, તો એ તૈયારી કરી નાખું. અને હવે કાલે આપણે શિહોર થી બપોર પછી મહેમાન આવ્યા હતા, તો હારે ચા પાણી કર્યા ને આનંદ કર્યો. હવે ભાઈ એ વિડીયો જોઈ લો, ત્યાં તૈયારી કરી નાખે. હવે આપણે આજે શિહોર થી મહેમાન આવ્યા છે, એટલે ભાઈ નામ છે મનીષભાઈ, રવિભાઈ, પ્રીતિબેન, ભવ્યા, જલપાબેન. હવે ભાઈ આજ આવ્યા અને ભાઈ હાનનો ટાઈમ છે અને આ વાડીના માહોલમાં બેઠા. અને ભાઈ સિટીમાંથી આવે અને જોવા જાણવાનો શોખ હોય, એટલે ભાઈ હવે વાડીમાં આંટો માર્યો. અને ભાઈ આપણે તુવેર બાફેલી છે, તો એ ખાય છે. અને વાડીની આપણી ઓર્ગેનિક તુવેર છે, એટલે ભાઈ સિટીમાંથી આવે અને આ માહોલ અને આ દેશી ખાણું, એટલે ભાઈ થાય જમાવટ. અને હવે બેઠા છે, આંટો માર્યો, હવે ચા પાણી પીવું અને આનંદ કરશું. ભાઈ મહેમાન આવે એટલે આપણે જમાવટ જ હોય. તો આજ રોજ વરલ મુકામે જતા હતા અને રસ્તામાં ઘણા સમયથી ઈચ્છા હતી કે અમારે દાદા BL વાડી વ્લોગ બનાવે છે, સ્થળ ઉપર મુલાકાત કરી ત્યારે એની વધારે વિશેષતાથી પરિચિત થયા. જ્યારે અંદર ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે જે પક્ષીઓ માટેની જે વ્યવસ્થા ઊભી કરી છે અને આજુબાજુનું જે સરસ મજાનું વાતાવરણ એમણે ઊભું કર્યું છે, એટલે પક્ષીઓની જે સેવા કરે છે એમનો જે હેતુ છે એ ચરિતાર્થ થતો ત્યાં જોવા મળે છે. સાથે સાથે અંદર પ્રવેશ કર્યા તો જે કાંઈ આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પૂજનીય વૃક્ષો છે તો એમના પણ દુર્લભ જે કાંઈ જોવા મળે એ પણ જોવા મળ્યા. એ સાથે ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની સાથે સાથે બધાને પોષણક્ષમ આહાર મળી રહે અને અહીંયા જે પશુ પક્ષીઓને પણ સારો ખોરાક મળી રહે અને ઉત્તરોત્તર એની સંખ્યા વધતી રહે, એવો જે એમનો હેતુ છે એ પણ અહીંયા જોવા મળ્યો. બાજુમાં એમણે જે ખૂબ પ્રાકૃતિક આખું વાતાવરણ ઊભું કર્યું છે, દેશી પદ્ધતિથી આખી જે રહેણી કહેણી, અને એમણે જે કાંઈ આપણા વડીલો દ્વારા જે દેશી ભોજન હતું એ દેશી ભોજનને પણ ખૂબ સરસ રીતના અહીંયા બનાવી અને બધા લોકો સુધી પહોંચાડે છે અને એ ખાણીપીણી ખાતા શીખે, જેથી કરીને સ્વાસ્થ્ય સારું રહે. એવા પણ ખૂબ એમના હેતુ છે, એ પણ બહુ સારો છે. અને અહીંયા આવ્યા, એમને મળ્યા, એમની પાસેથી ઘણું ઘણું જાણવા જોવા મળ્યું. અને ગુજરાત અને ગુજરાતની પરંપરા અને એના કલ્ચરને જાળવી રાખવાની જે એમની ઉત્તમ વિચારધારા છે, જે અમારા માટે પણ ખૂબ ઉપયોગી થઈ. અમને પણ એમની પાસેથી ઘણું માર્ગદર્શન મળ્યું, શીખવા મળ્યું. એવી હજી પણ ખૂબ સરસ રીતના આ વિચારધારા દરેક લોકો સુધી પહોંચે એવી અમારી શુભકામના. ખૂબ ખૂબ આભાર. એ સાબ ને કેવું લાવો. અહીંયા તો પીવો ને આમાં મીઠી લાગે હો. સારો દાદા, ખૂબ મજા આવી. તમે ખૂબ સરસ રીતના જે તમારો આવકાર છે, વિચારધારા ખૂબ સરસ છે. બધાને હવને સીતારામ. આવજો આવજો સીતારામ. આનંદ જો તમે આવ્યા, ઈ મજા આવી. ખૂબ ખૂબ આભાર. આનંદ થયો આવ્યા. અમને બહુ ગમ્યું જોઈને. મજા આવી. આપણે પાણી વાળતા થાય એટલે ભાઈ બેઠા હોઈએ અને પાણી હાલતું હોય એટલે ટાઈમ રહે એટલે ક્યારે ઓલ પાસે બેસીને ઘડી પાછો મોબાઈલ શરૂ કરીએ, તો મોબાઈલમાં આપણે આપણું આડું આ તે કાંઈ ન જોતા હોય. પણ મારા વિડીયો હજી આજથી 4-5 વર્ષ પહેલા મેં ડાઉનલોડ કર્યા હોય ફેસબુકમાં, અમુક મૂકતો બીજે ક્યાંય ન મૂકતો. તો ફેસબુકમાં આપણે તારાપુર આપણું ગાડા ગામમાં ફાર્મ હતું, તો ત્યાં મારા મિત્ર હતા કલ્પેશભાઈ પટેલ. હવે કલ્પેશભાઈ પટેલ એટલે અવારનવાર આવતા અને બે કાંઈ કામકાજ હોય તો કહેજો, આપણે ત્યાં અજાણ્યું પડતું તો આપણને બહુ મદદ કરેલી, બધી વાતે કાંઈક આવું જવું આ તે. અને મારો વિડીયો ફેસબુકમાં મુકાય એટલે ભાઈ તરત એની કોમેન્ટ હોય, અને અમુક વિડીયોમાં તો એને મને 3 કોમેન્ટ કરેલી. હું હવે ઈ ભાઈ આપણે કલ્પેશભાઈ સરકારી દવાખાનામાં નોકરી કરતા અને ઈ રાતે આવતા હતા અને ભાઈ નાઇટ ડ્યુટી હતી, વહેલા ગાડી હારે ભટકાણા એનું બાઇક અને અકસ્માત થયો, માથામાં હેમરેજ થઈ ગયું. એને 3 વર્ષ થઈ ગયા. એટલે પણ જો આજે હું એની કોમેન્ટ વાંચતો હતો એટલે એ ભાઈ મારી સામે હોય ને હયાત હોય ને એની યાદ તાજી થઈ ગઈ ને એની મિત્રતા મને આમ તરત, કારણ કે ભાઈ આ વોટ્સએપ હોય કે ફેસબુક હોય છે તો એમાં કોમેન્ટ લખાણેલી હોય આજથી 5 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 10 વર્ષ શરૂ થયું ત્યારથી હોય તોય તે એમાં જાતી નથી. ગમે ત્યારે તમને એ તાજું થાય.
એટલે અત્યારે તે ભાઈ આપણા વિડીયોમાં જે અમુક કોમેન્ટ આવતી હોય તો વાંચવાનો આ છે આપણને શોખ. એટલે આપણે જૂનો વિડીયો જોતો તો એ કલ્પેશભાઈ અને મારા ખાસ મિત્રભાઈ અને એની કોમેન્ટ આપણે વાંચી અત્યારે એ હયાત નથી, હું વાંચતો તો મારું હૈયું ભરાઈ ગયું હતું, એવું મને થઈ ગયું હતું. કારણ કે એકલો બેઠો તો સુનસાન હતું, એનું બધું બોલેલું એ વાતો કરતા અમે એ હારે જાતા, એ પછી કાંઈક આણંદ પાસે આઈનપા ઓલપા ઉભા રહીને પાછા નાસ્તો પાણી કરી, ક્યારેક દાબેલી ખાધેલી હારે, વાહ ભાઈ વાહ. અને એવા દિલદાર માણસ, અને વાતમાં ગમે ને એવી વાત એની કે ભાઈ ઓહાણી વાત ન હોય, જીગરવાળા માણસ, પણ કુદરતને ગમવું ઈ, કારણ કે એની આવડતા એટલી છે એટલે આપણને અડધે મૂકીને ટૂંકમાં ઈ વૈયા ગયા, એની આવડતા પૂરી થઈ ગઈ છે. બીજે બાકી કુદરતના ગતિને કોઈનો આંબી શકે, પણ એને જો આપણે આ માધ્યમથી યાદ કર્યા. અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. ઓ ભાઈ કેવું ક્લિયર થઈ ગયું. હવે જો ભાઈ આ છે ફાઈનના પાન, બરોબર. આ વેલો છે, પછી અહીંયા ઓલા પણ એક મોટો વેલો છે આપણે, પણ ત્યાં અંદર જવું નથી આપણે, અંદરથી જેટલા લેવાય એટલા લઈ લઈએ. આ થોડાક તો ભેગા કર્યા છે, હજી થોડાક લઈ લો. જો આ ફાઈનનો વેલો આ રીતના પાન હોય એમ. લો ફાઈનના પાન આવી ગયા એમ ને? હા, સરખા ધોઈ નાખજો. એ હા. હા. અને ભાઈ વિડીયો તમે બધાએ જોયો જૂનો પપ્પાનો ને મમ્મીનો, એટલે તમને બધાને જૂની યાદ તાજી થઈ છે, એટલે કોમેન્ટમાં કહેજો બધા. તો હવે તમે પાસે તૈયારી કરો. હા. હા, ભૂખ બહુ લાગી ગઈ છે, કારણ કે એ બધું જો કાપ્યું ને બહાર નાખ્યું. અહીંયા તો ભાઈ આપણે મીઠો લીમડો કાપી નાખ્યો છે, પછી કરણને હરકી સેટ કરી નાખી પાછી. એટલે આ બધું અંદર ખેતરમાં ગારો હોય, પગ મુકાય નહીં, બરોબર. એટલે જે બાર ઝાડવા છે એનું અત્યારે બધું કામકાજ હાલે છે, સેટ કરવાનું ને અમુક કાપકૂપ ને એવું બધું. વાડીમાં ઝીણું મોટું કામ ખૂટે જ નહીં. હા. આમથી થોડી વાડી કહેવાય, હાલ્યા કરે ધીરે ધીરે થોડું. હા. હવે ભાઈ 4-5 દિવસ વરસાદ જો આમ ધીમો ધીમો ચાલુ, એટલે કાંઈ ખડ બધું થઈ ગયું છે, રાપ હાલી નથી હજી. એટલે હવે કંઈક વરાપ નીકળે ને પછી રાપ હાલે તો ચોખ્ખું થાય એવું છે. બાકી બધે ઉગાવો તો થઈ જ ગયો છે. તમે હારોર પાછા ઓલા અડવીના પાન લઈ આવો બે. હા તે લઈ આવું. એટલે આ ફાઈનના ખરખરિયાની હારોર એ અડવીના ખરખરિયા થઈ જાય, મજા આવી એમ જાય. કરવી હાલ. હા પાત્રા નાય કહેવાય કા? હા, એ પાત્રા કહેવાય. આપણે જો સરસ મજાના ધોઈ નાખ્યા છે, વેલેથી તોડીને લાવી એટલે કંઈક બેઠું હોય આમ તેમ, એટલે એને હારા એવા ધોઈ નાખ્યા છે. સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આપણે જો ફાંગના ખરખરિયા બનાવવાના છે, તો બધી તૈયારી કરીને બેસી ગયા છે. તવીને પાખો દઈ દીધો, બધો મસાલો લોટ સાળીને લેતા આવી, અને આ પાનને તો આપણે પહેલાં ધોઈ નાખ્યા, તો હવે એ સુકાઈ ગયા છે. એટલે હવે આપણે ડૂવો તૈયાર કરી નાખવી, એમાં મૂકીને કરવાનું છે ને, એનો ડૂવો આપણે તૈયાર કરી નાખવી. એમાં આપણે આ ધાણા જીરું, આ મીઠું, આ થોડુંક મરચું નાખશું, આ કોથમરી, ચણાનો લોટ, આ પાપડ ખાર છે,
જો આપણે સૂલો સરસ મજાનો જગી ગયો છે તો હવે આપણે તેલ મૂકી દેવી. આપણે ડુઓ ને બધું તો તૈયાર થઈ ગયું છે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પાત્રાના પાનને હારા કરી નાખવી અને એની ઉપર લીંબુ લગાડી દેવી એટલે એમાં થોડી ખાજ આવતી હોય એ ન આવે. હલો ભાઈ, આ પાન હારા કરું ને ત્યાં સુધીમાં હમણાં મોર આવ્યો હતો તો એ થોડાક સીન જુઓ, મજા આવશે તમને. હમણાં ત્યાં મોર ને ઢેલ ને એ બધા આવે જ છે. જોયો ને ભાઈ, મોર જમાવટ થઈ ગઈ ને. તો ભાઈ આપણે ત્યાં સુધીમાં પાન કટિંગ કરી નાખ્યા અને થોડુંક લીંબુ લગાડીને ધોઈ નાખ્યા છે એટલે ખાજવે નહીં. અને હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે પેલા ફાઈનના ખરખરિયા બનાવવાની શરૂઆત કરી દઈએ. અને આ ભાઈ સોનવાણી છે બહુ, કારણ કે પપ્પા કહે અમારે કે મારા માં બનાવતા એટલે મારા દાદા એના મમ્મી એટલે અમારા ગઢામાં ઓનામાં અત્યારનું બનતું આવે છે. મમ્મી પપ્પા એ બનાવેલા છે અને આપણને આજે મન થયું એટલે જો આ બનાવ્યા. આનો ટેસ્ટ બહુ મસ્ત આવ્યો. હા, એકદમ કકડા લાગે એવું. જો આપણે આ રીતના શેપમાં કાપેલા છે પાત્રાના પાન. જો ભાઈ કેવા સરસ ખખડે, એટલે આ પાનના હોય અને આ ખખડે એટલે આને આપણે ખરખરિયા કહેવાય. બાકી બટેટાના ને જે ડુંગળીના ને એ બધા ભજીયા કહેવાય એ આવી રીતના ન ખખડે એટલે આને આપણે ખરખરિયા કહેવી છે. જો બેયનો અવાજ આવે છે. આ ખાવામાં એટલા ટેસ્ટી લાગે હો. તમે ઘરે ક્યારેક ટ્રાય કરજો, મજા આવે. આ પપ્પાની રેસીપી છે બહુ જોરદાર. પપ્પાએ ને મમ્મીએ બનાવીને નાસ્તો કર્યો હતો એમ આજે અમે બે બનાવીને નાસ્તો કરી જમાવટ કરવાની છે આજ તો. હો ભાઈ, હવે જો ભાઈ, બે જાતના ખરખરિયા બની ગયા છે, ફાઈંગના અને પાત્રાના. હવે સાંજ પડી ગઈ છે, 5:30-6 જેવું થયું છે અને ઠંડો ઠંડો પવન આવે છે એટલે કીધું આ બાજુ બેસી અને પક્ષીઓ ચારે બાજુ કિલોલ કરે છે, હવન રીતે સાણી કરે છે. કોઈક માળો બનાવે છે, કોઈક સાણી લે છે, ઓલપા કબૂતર સાણી લે છે. એટલે બધા પોતપોતાની રીતે વાડીમાં ફરે છે અને આપણે જોઈએ છીએ. જોતા જોતા આપણે ભાઈ આ ખરખરિયાની જમાવટ આજ કરવાની છે. ખખડે છે હો ભાઈ, બહુ મસ્ત બન્યા. હું ખરખરિયા જમાવટ પડી ગઈ હો ભાઈ. આમાં કાંઈ ચટણી બટણીની કાંઈ જરૂર પડે એવું લાગતું જ નથી, કારણ કે આનો થવા દેવો છે એટલે ચટણીની કાંઈ જરૂર લાગતી નથી. હવે ભાઈ આ પાત્રાના ખરખરિયા ટેસ્ટ કરીએ. હાલો તમે બધાય તે નાસ્તો કરવા.
ઘણા બહેનોની કોમેન્ટ હોય આવો તમારો વિડીયો જોઈને મેં બનાવી એમ. હા ભાઈ જો ફાઈનના પાન ક્યાંક મળે તો બનાવજો, બહુ મસ્ત બનશે હો. અને પાતરાના એવા બનશે. અને પાતરામાં સહેજ આપણે લીંબુથી ધોયા એટલે સહેજ લાલ થાય. ઘરે ટ્રાય કરજો ચોક્કસ, બહુ જ તે મસ્ત ટેસ્ટી બને. અને હવે તરત બની જાય, કાંઈ બીજો વધારાનો મસાલો ન જોવે. જેમ બટેટાના ભજીયા બને એમ બનાવી નાખવાના. અને તેલ તેલ નથી લાગતા ને. નહીં ફાઈન. અને પાતરાના ખરખરિયામાં સહેજ જમાવટ. અમે હવે કરી લઈએ નાસ્તો. આપણે બધા મળશું હવે આગલા વિડીયોમાં. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. તો આવજો. સીતારામ. આવજો. સીતારામ.